કેમ છો જાન્યુઆરી 2026ના ઇન્વેસ્ટરો? આજનો વિડીયો સ્પેશિયલ તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે સેલિંગ માટેનો પર્પસનો વિડીયો છે એમાં તો આપણે એક સ્ટોક આઈટીસીના વેચી બી નાખ્યા છે 34 ક્વોન્ટિટી. એ તમે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટને ડિટેલ લઈ લેજો. સેકન્ડ સ્ટોકની વાત કરીએ આપણે તો આજે ઓલમોસ્ટ મારા પોર્ટફોલિયોમાંથી જે બી પ્રોફિટવાળા સ્ટોક છે એમાં હું પ્રોફિટ બુકિંગ કરીશ. જે લોસવાળા સ્ટોક છે એની અંદર આપણે પાર્સલ એવરેજ કરવાની જરૂર પડે તો એવરેજ, અને વધારે ક્વોન્ટિટી બીજી અલગથી કોઈ નવા સ્ટોકની એડ કરવી પડે તો એવી જરૂરિયાત થશે એ પ્રમાણે કરશું. સેકન્ડ સ્ટોક આપણે પેલ 169 ક્વોન્ટિટી સ્ક્રીન પર જોઈ શકો છો, સેલ કરવા મૂકી દીધી છે. એ પણ આપણી સેલ થઈ ગઈ છે. તમે બધા વિચારતા હશો કે અચાનક સેલ પોર્ટફોલિયોમાંથી સેલ કરવાનું શું રીઝન? તમે જાણો છો ટ્રમ્પ સાહેબ બી આપણા મોસ્ટ ઓફ ટેરિફ ને બધું લગાડે છે. આટલા સમયથી આપણો જે પ્રોફિટ જમા થયેલો છે એનો પાર્સલ બુકિંગ આપણે કરતા જ રહીએ છીએ વચ્ચે વચ્ચે. અને આજે 21 જાન્યુઆરી આજે કે એવું લાગે છે મને કે માર્કેટ વધારે પડતું ફોલ થશે એકાદ બે દિવસને થોડા સમય સુધી માર્કેટમાં આ બધી અસર બી રહેશે. એટલે આપણે સેકન્ડ બેચ પેલ 169 ક્વોન્ટિટીમાં અને બીપીસીએલ આપણે હમણાં 52 ક્વોન્ટિટી સેલ કરી નાખ્યું. દરેકમાં કેટલો પ્રોફિટ છે એ બધું તમને સ્ક્રીન પર દેખાશે. ટીવીએસ મોટર આપણે ખાસા સમયથી હોલ્ડ કરતા એના પર ઘણા વિડીયો બી બનાવેલા છે. આપણે 61 to 62% આમાં રિટર્ન જોયેલું છે. તમે આપણે અત્યારે ટોટલ 18 ક્વોન્ટિટી આની હોલ્ડ કરતા હતા, એ સેલ કરી નાખી છે. એના પછી નેક્સ્ટ સ્ટોક આપણે વિપ્રો સેલ કરશું. વિપ્રોમાં 90 ક્વોન્ટિટી ટોટલ આપણે સેલ કરવાના છીએ આજે, જોઈ શકો છો. એ રીતે મોસ્ટ ઓફ મારા પોર્ટફોલિયોની અંદર જે બી પ્રોફિટવાળા દેખાશે, અને આજે મને લાગે છે જેમ જોઈ શકો તમે આ 1.38% આઈઓસી માઇનસમાં ગયેલો છે, બરાબર. ઓવરઓલ 7-8% પ્રોફિટ આપણો બચ્યો છે. હવે આજે જો માર્કેટ પડી જાય વધારે પડતું અને બીજા દરેક સ્ટોકમાં એવરેજ તમે સમજી લો કે 2-3% આપણને લોસ જાય ડે વાઇઝનો, એના કરતાં હમણાં જ્યારે આપણને ખબર જ છે કે માર્કેટ પડવાનું છે, કરેક્શન થવાનું છે, તેની પહેલાં આપણે આપણું પ્રોફિટ પાર્સલ બુક કરી લઈએ. જે 1.25 ગવર્મેન્ટની છે ગાઈડલાઇન્સ કે એના ઉપર ટેક્સ નહીં લાગે એટલો આપણે બુક કરી લેવાનો. જેટલું થતું હોય તો મારે એટલો બધો નહીં થતો હોય, મારે 50-60 હજારની આજુબાજુનો પ્રોફિટ હશે આ બધો થઈને. એ બધું હું આજે બુક કરીશ. એમાંથી અમુક સ્ટોકને બુક બી નહીં કરું, જેમ કે ઈએમબી હમણાં આઈપીઓ લાગ્યો હતો આપણને, અત્યારે લોસ થઈને હવે બોર્ડર પર આવી ગયો છે એટલે આને બી ઉડાડી દઈએ. ઈએમબી બી આપણે 99 ક્વોન્ટિટી ઉડાડી દીધી છે. એટલે એવી જ રીતે તમારે સમયસર કાઢતા નાખતા રહેવું પડે, જેનાથી તમારી જોડે ફંડ બી મેન્ટેન રહે અને સહી સમયમાં તમે એનો યુટિલાઇઝ બી કરી શકો. જેમ કે જીઈ સીપ છે, જીઈ સીપ આપણે ઘણા સમયથી હોલ્ડ કરતા હતા. અત્યારે જે એને વચ્ચે બી સારું રિટર્ન આપ્યું તો આપણે એ વખતે બુકિંગ ના કરવાનું. અત્યારે આપણે લોસમાં સાવ જતાં પહેલાં એનું પાર્સલ બુકિંગ કરી લઈએ. જીઈ સીપના 17 ક્વોન્ટિટી આપણે સેલ કરી નાખ્યા છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો જિંદાલ સ્ટીલમાં જોઈ શકો છો 4200નો સમથિંગ પ્રોફિટ બતાવે છે. જિંદાલ સ્ટીલમાં 22%નું રિટર્ન છે. ટોટલ 22 ક્વોન્ટિટી આપણે હોલ્ડ કરીએ છીએ. સ્ક્રીન ઉપર તમારે દરેક સ્ટોકની મેં મારા લખવાના પર્પઝ માટે ખાસ યાદ રાખજો કે લખવાનું જરૂરી છે. તમે બી એક ડાયરી મેન્ટેન કરો, શું વેચો છો, ક્યારે વેચો છો, કેટલા રૂપિયામાં વેચો છો. એ બધું લખશો તો તમારે ફરી ક્યારે એને બાય કરો એનું આઈડિયા આવશે. કેમ કે બધા સ્ટોક લખવા જરૂરી છે. મેં મારી ડાયરી માટે, મારા પર્સનલ રીઝન માટે આ વિડીયો બનાવેલો છે, અને તમને થોડી ઘણી જાણકારી બી મળે કે આટલા સમયનું હોલ્ડિંગ કેવી રીતે યુટિલાઇઝ કરે છે, ફંડ કેમનું ડિપ્લોય થાય, બરાબર છે. રિલાયન્સનો સ્ટોક જોઈ શકો છો તમે, 16 ક્વોન્ટિટી આપણે સેલ કરી નાખી. નેક્સ્ટ સ્ટોકની સાઈડ આપણે વધતા જઈએ. એની પહેલાં હું તમને કહીશ કે આપણે ઓછામાં ઓછી અત્યારે 1.5 થી 2 લાખની હોલ્ડિંગ્સ આપણી હટાઈ છે. એની સામે આપણે પ્રોપર ઓપોર્ચ્યુનિટી બી આવા વિડીયોમાં જોઈશું કે ક્યાં આગળ આપણને સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે આ કન્ડિશન પ્રમાણે. કે માર્કેટમાં અત્યારે જે પ્રમાણે સિચ્યુએશન ચાલે છે એ પ્રમાણે આપણે ડિસિઝન લેવા પડશે, જેનાથી જ આપણું ફંડ જે છે એનાથી આપણે વધારી શકશું. આપણે મેઇન ટાર્ગેટ લીધેલો છે કે કેપિટલ ફંડ આપણું વધારે હોવું જોઈએ અને સારા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક આપણે ટાયરનો છે. આપણે જોડે 41% રિટર્ન આપવાવાળો જેકે ટાયર. જેકે ટાયરનો ઓવરઓલ પ્રોફિટ આપણે બુક કરી લીધો છે. જેકે ટાયરમાં 35 ક્વોન્ટિટી સેલ કરી નાખી છે. નેક્સ્ટ સ્ટોક આપણે જોઈશું ટાટા સ્ટીલ દેખાય છે સ્ક્રીન ઉપર. ટાટા સ્ટીલમાં બી મને લાગે છે પ્રોફિટ બુક કરી દેવો જોઈએ હવે, કારણ કે એ બી 0.7% તો આજે પડી ગયો છે. મોસ્ટ ઓફ બધા સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં બી બધું રેડ થઈ ગયું છે આજે. ચિંતા ના કરશો, થોડો સમય લાગશે, પાછું રિકવર થઈ જશે. ત્યાં સુધી બુકિંગ કરી લો જેટલો હોય એટલો ફાયદો,
અને એને પ્રોપર સમયની વેઇટ કરો કે જ્યારે એને ડિપ્લોય કરવાનું પાછો માર્કેટમાં આપણે અંદર ઉતારવું પડશે. ડિપ્લોય કર્યું કહેવાય એને, સમજો ફંડને. સહી સમય પર આપણે એને યુટિલાઇઝ કર્યું સારા એવા સ્ટોકમાં, જેનાથી આપણને વધારે પર્સન્ટેજમાં રિટર્ન મળી શકે. હું તમને આખો P&L રિપોર્ટ બી આ દિવસનો શેર કરી દઈશ કે કેટલો પ્રોફિટ છે કેટલો નહીં. તમે બધા ઓર્ડર્સ જોઈ શકો છો. ટોટલી આપણા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે માર્કેટ પ્રાઇસ પર. આવી જ રીતે હવે ઓવરઓલ જોવા જઈએ તો આપણી જોડે 2 લાખ ઉપરનું ફંડ અત્યારે જમા થઈ ગયું છે. આવી સિચ્યુએશન પર તમે શું કરો? તો મારે તમે જોઈ શકો છો સ્ક્રીન પર, મારી ઈચ્છા થઈ હતી કે હું હવે મારો જૂનો સ્ટોક જે મેં વચ્ચે 1 લાખ રૂપિયાનો લઈને 1.30 સુધીમાં વેચ્યો હતો એના પર નજર મારું, જેમ કે MRF ચાર્ટ પર જોઈ શકો છો સ્ક્રીન પર. 1,42,000નો ભાવ ચાલે છે અત્યારે. 1,60,66,000થી ઘટીને 1,42 સુધી પહોંચી ગયો છે માર્કેટ પડવાને લીધે. તમે એમાં બી ગ્રાસ્પિંગ ફોલ જોઈ શકો છો સ્ટોકની અંદર. ફરીવાર ચાર્ટ તમને બતાવી દઉં. હજી બી આ સ્ટોક નીચે આવે એવું લાગે છે. અત્યારે જે ફંડ પડ્યું હોય એના લીધે આપણને એમ થતું હોય કે ના ચલો એકાદો તો ફરી લઈ લઈએ. તમે શું કહો છો, લેવાય કે ના લેવાય? જે બી હોય મને કોમેન્ટ કરી દેજો, એટલે હું બી વિચારી શકું તમે લોકો શું વિચારો છો. એટલે તમે આવી સિચ્યુએશનમાં શું કરો? આ એક સ્ટોક લો કે એની જગ્યાએ બીજું કંઈ ઇન્વેસ્ટ કરો? કારણ કે ઓપોર્ચ્યુનિટી તમે જુઓ છો માર્કેટમાં કેટલી બધી જગ્યાએ છે. સહી સમયે શેમાં નાખવાથી તમારા પૈસા વધી શકે એ ડિસિઝન લેવું બહુ ખાસ જરૂરી છે. અને એ આખી મેન્ટલ ગેમ છે. માઇન્ડસેટ પર જાય તમારા. ધીમે ધીમે શીખીએ છીએ માર્કેટમાંથી, અને તમારી જોડે નાની મોટી વસ્તુઓ અમારી જોડે જે ઘટના ઘટી હોય શેર કરતા રહીશું. એક ક્વોન્ટિટી ખરીદવાની ઈચ્છા થાય છે, પણ આપણે આમાં અત્યારે હાલ નહીં ખરીદીએ. અને નાનો MRFનો વિડીયો તમને નેક્સ્ટ ટાઈમ મળશે, એમાં જોઈ લેજો. ઈરડા તમે જોઈ શકો છો. ઈરડાની અંદર આપણે હવે ફંડ ડિપ્લોય કરશું. કેટલા પર્સન્ટ આપણે લોસમાં હતા તમે બી જોઈ શકો છો. ઓલરેડી આપણે સ્વિંગ ટ્રેડ તરીકે ઈરડા લીધેલો, એનો વિડીયો બી બનાવ્યો હતો. ચાર્ટમાં જોઈ શકો તમે 172થી 185નો ભાવ હતો. અત્યારે ઘટીને કેટલો થઈ ગયો છે? 131. મારા એક એકાઉન્ટમાં IPO લાગ્યો હતો, 35 રૂપિયાનો શેર, સીધો 65 રૂપિયા થયો. ત્યારે બી આપણે પ્રોફિટ બુક કરેલો. ઘણી બધી વાર ઈરડામાં આપણે કમાયા છીએ. અત્યારે ફરી વાર આની અંદર આપણે એવરેજ કરીશું. 131ની પ્રાઇસ ઉપર 20 ક્વોન્ટિટી આપણે બાય કરી નાખશું. અરે સોરી, 20 ક્યાં, 200 ક્વોન્ટિટી. પણ ના, ફંડ પ્રમાણે આપણે 25,000ના બજેટ પ્રમાણે 190 કરવી પડશે. ઓર્ડર પ્લેસ થઈ ગયો છે. ધીમે ધીમે હું મારા પોર્ટફોલિયોની અંદર તમને બતાવું જે લોસવાળા સ્ટોક હશે, મોસ્ટ ઓફ એ જ બધા રહ્યા છે. તો એનાથી એક આઈડિયા બી આવશે કે મારા કયા સ્ટોકની અંદર મારે હવે એવરેજિંગ કરવું જરૂરી છે. આપણે એક ઓર્ડર પેન્ડિંગમાં જતો રહ્યો, જોઈ લઈએ હવે શું થયું છે. ઓર્ડર કમ્પ્લીટ થયો કે નહીં, રિફ્રેશ કરીને હું જોઈ લઉં છું. અમુક વાર એવું થાય, માર્કેટ અત્યારે બહુ બધા બાઇંગ સેલિંગ થતું હોય એટલે ક્યારેક પેન્ડિંગમાં જતો રહે ઓર્ડર. તો રિફ્રેશ ઓકે થઈ ગયો છે. ચલો, તો આપણો બાઇંગ ઈરડાનું થઈ ગયું છે. જોડે જોડે તમને બતાવું મોસ્ટ ઓફ જે મારા સ્ટોક્સ છે, જેમ કે ગોલ્ડ બીઝ ને HDFC ગોલ્ડ થોડા ઘણા પ્રોફિટમાં છે. કારણ કે માર્કેટ જેમ નીચે જશે એમ ગોલ્ડ ઉપર આવશે. જેટલા લોસીસવાળા સ્ટોક છે એમાંથી મોસ્ટ ઓફ જે 30%ની ઉપર કે 23%, 25% એવા લોસમાં હશે, 50%, એ બધામાં આપણે થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીશું. જેમ કે મોરપેન લેબ છે. મોરપેન લેબ જેનરિક ફાર્માસ્યુટિકલ કંપની મોરપેન કહેવાય છે. એની અંદર આપણે 500 ક્વોન્ટિટી એડ કરીશું. અત્યારે આપણે ઓલરેડી આ સ્ટોકને હોલ્ડ કરીએ છીએ ફાર્મા સેક્ટરનો, જેમ છે સ્મોલ કેપની અંદર. એટલે આમાં થોડી ક્વોન્ટિટી આપણે અત્યારે એવરેજ કરી લીધી. આની અસર શું થશે માર્કેટમાં? જ્યારે માર્કેટ વધશે ત્યારે કેટલો બેનિફિટ થશે, ટોટલી વસ્તુ તમારી જોડે શેર કરવામાં આવશે. બીજી છે અમારા જે બેટરી, 21% લોસ તમને સ્ક્રીન પર દેખાય છે. આની અંદર આપણે પાછું એવરેજિંગ કરશું 20 ક્વોન્ટિટીનું. 22 કરી દઈએ. ઓકે, 25,000 સુધી આપણે પહોંચાડી જ દઈએ. ચલો, આને 30 ક્વોન્ટિટી આપણે એડ કરી દીધી છે આની અંદર અમારા જે બેટરીમાં. કારણ કે EVમાં એક્સાઇડ અને અમારા જે ઓલરેડી આપણે વિડીયો બનાવેલા જ છે. બે સ્ટોક કોમ્પિટિટર છે. આપણે ઓલરેડી આ લોકો લોસ્ટમાં છે એટલે આપણે અત્યારે હોલ્ડ કરીશું. લોસમાં આપણે એક બી સ્ટોક અત્યારે વેચ્યો નથી. હાલ તો પ્રોફિટવાળા સ્ટોક પર જ આપણે ફોકસ કર્યું હતું. જે લોસમાં છે એમાં એવરેજ કરશું. સારી સારી કંપની હશે એની અંદર એવરેજ કરી દઈશું. એક્ઝિકોમ ખાસા સમયથી આપણે હોલ્ડ કરીએ છીએ. આમાંથી બહાર નીકળવાનું છે આપણે. ભૂલથી એક લેવાઈ ગયેલો છે. EV સેક્ટરનો સ્ટોક હતો,
સારી એવું ફંડામેન્ટલને બધું લાગતું તો આપણે ઇન્વેસ્ટ કરેલો હતો. અત્યારે લોસ દેખાડે છે એટલે એને એવરેજ કરી લઈશું આપણે ફરીવાર. જોઈ શકો છો આ ઓર્ડર્સ બી એક્ઝિક્યુટ થઈ ગયા છે આપણા. નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો અદાણી ટોટલ ગેસ. તમે પહેલાંથી વેલ નોન કંપની છે તમારા માટે અદાણી ટોટલ ગેસ. આમાં આપણે અત્યારે આપણી ક્વોન્ટિટી વધારશું આની અંદર સ્ટેક આપણો કંપનીમાં. જોઈ શકો છો 20,000 થી 25,000 રૂપિયા સુધીનું ATGLમાં ઇન્વેસ્ટ કરવાના છીએ હાલ પૂરતું. કારણ કે આપણે ઓલરેડી આના સ્ટોક હોલ્ડ કરીએ છીએ અને અત્યારે માઇનસમાં છે. બાકી BEPL છે. BEPLમાં તમને બતાવું કે હમણાં મને લાગતું નહીં બંસર કેમિકલ્સમાં કરવા જેવું. જો એક સ્ટોક છે. સ્ટોક કરતાં બી અત્યારે તમે જોઈ શકો છો ગોલ્ડ સિલ્વરનો જે પ્રમાણેનો માર્કેટમાં હાઈક બોલે છે, ભાવ એનો ઉતાર ચઢાવ થાય છે એ હજી વધવાનો મને લાગે છે શક્યતા. સ્ટોક માર્કેટ પર તમે ઇન્વેસ્ટ કરો એ બરાબર છે પણ સારા એવા સ્ટોકમાં જ કરવું, નહીં તો અમુક જો મારા જે માઇનસ છે એવી રીતે તમે ભરાઈ શકો છો એમાં બી. એટલે તમારે જોઈ વિચારીને કોઈ બી સ્ટોક સિલેક્ટ કરવો પડે. આપણે એવી રીતે ઓલેક્ટ્રા EV સેક્ટરનો છે એમાં બી આપણે થોડા ઘણા હોલ્ડ કરીએ છીએ. ફરી વખત ઇન્વેસ્ટ કરશું આની અંદર 10,000 જેવું. સારા સ્ટોક પિક કરી શકો છો જેમાં પહેલેથી તમે લીધા છે પણ ઇન્વેસ્ટ કરો પણ એવા પ્રાઇસ પર લીધા છે વધારે પ્રાઇસ છે તો અત્યારે એને તમે મોકો મળે તો મેન્ટેન કરી શકો છો. પોઝિશન તમે જોઈ શકો છો જેટલા બી આજે આપણે ઓર્ડર પ્લેસ કર્યા છે એ બધાનો થઈને આપણને અત્યાર સુધીમાં 1,500 રૂપિયાનો તો પ્રોફિટ એમનેમ થઈ ગયો છે કારણ કે આપણે વહેલા વેચ્યા. જલ્દી નીકળી જવાથી બીજે માઇનસ થવાના હોય એ બી તમે બચાવી લો એ બી તમારો પ્રોફિટ જ કહેવાય એક પ્રકારનો. તમને હું ગોલ્ડ પીસ અને HDFC ગોલ્ડની અંદર ઇન્વેસ્ટ કરીને બતાવીશ કે આપણે ઓલરેડી અત્યારે જોઈ શકો છો 12,000નો પ્રોફિટ પછી 36% રિટર્ન આપણું બતાવે છે. એની અંદર ગોલ્ડ પીસમાં આપણે 450 ક્વોન્ટિટી જેવી એડ કરીશું આપણે અત્યારે. સમજો તો 50,000 જેટલાનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. 450 ક્વોન્ટિટી ગોલ્ડ પીસમાં ઇન્વેસ્ટ કરશું જેનાથી જે માર્કેટ પર છે એનાથી જે ગોલ્ડના ભાવમાં જે ડિફરન્સ આવશે થોડા દિવસમાં એમાં આપણે પ્રોફિટ કમાઈ શકીએ. કે સમજો કે 50% જે આપણે ફંડ અત્યારે આવ્યું એ ગોલ્ડમાં નાખશું ટોટલ અને બીજું 50% છે એવરેજિંગમાં નાખશું. એ પ્રકારની સ્ટ્રેટેજી છે. HDFCમાં બી તમે જોઈ શકો છો 450 ક્વોન્ટિટી HDFCમાં બી આપણે કમ્પ્લીટ પરચેસ કરેલી હતી. એટલે બંનેમાં 450 એટલે 1 લાખ રૂપિયા જેટલું આપણે ડિપ્લોય કર્યું ગોલ્ડની અંદર. થોડું ઘણું આપણે સિલ્વર બીજની અંદર બી કરશું. સિલ્વર બીજ જોઈ શકો તમે 100 ક્વોન્ટિટીમાં એડ કરેલી છે સ્ક્રીન ઉપર. તો સિલ્વર ગોલ્ડ બંને થઈ ગયું 50%માં અને 50%માં થયું આપણું સ્ટોક માર્કેટમાં જે બી આપણા સારા સ્ટોક છે એ બધા. આવી રીતે તમે બી પોતાનું ફંડને મેનેજ કરી શકો છો. ક્રિટિકલ સિચ્યુએશનની અંદર તમે અલગ અલગ જગ્યાએ એને ડિપ્લોય કરી અને તમારો પ્રોફિટ ત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે 1,500 રૂપિયા પ્રોફિટ બતાવતો તે વધીને થઈ ગયો છે 5,000 રૂપિયા. આ બધા સ્ટોક જે આપણે વહેલા વેચ્યા એ બધાનો પ્રોફિટ દેખાય છે. અમુક માઇનસમાં હશે કારણ કે એની પોઝિશન એ પ્રમાણે સેટ થઈ. તો 5,000 જેટલી એવરેજ તો મિનિમમ દેખાય જ છે તમને કે અત્યારે વેચ્યા પછી આપણને ફાયદો છે. અને નવા જે આપણે ઇન્વેસ્ટ કર્યા જે બી સ્ટોકની અંદર એનું તમને હું કાલના દિવસમાં જે ફરી વિડીયો બનાવીશ એમાં કમ્પેરિઝન કરીને બતાવીશ કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનો આપણને ફાયદો મળ્યો છે કે 1-2 દિવસ સુધી ફાયદો નથી મળ્યો પછી ફાયદો મળે. જે બી છે લાઈવ તમને અહીંયા બધી અપડેટ આ ચેનલ પર આપવામાં આવશે. આવી રીતે જ્યારે બી હું મારા પોર્ટફોલિયોમાં અલગ અલગ વેરિએશન પ્રમાણે સેટ કરતો હોઉં, સ્ટ્રેટેજી અપડેટ કરતો હોઉં કે સેલિંગ કરતા હોઈએ કે નવું બાય કરતા હોઈએ તમને લાઈવ તમને અહીંયા અપડેટ આપવામાં આવે છે. એ તમે બી તમારા મિત્રોને શેર કરી શકો. આપણે PFC છે એ ક્યારથી આપણે વોચ લિસ્ટમાં રાખેલો હતો એ અત્યારે આપણે ફરી વખત બાય કરશું. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન કંપનીનું નામ છે. પાવર સેક્ટરનો સ્ટોક છે. તમે જોઈ શકો છો ઘણો ખાસો એવો પડી ચૂક્યો છે. તમને ગ્રાફનું બતાવી દઉં 450-430 આજુબાજુનો ભાવ હતો આનો 6 મહિનાથી. અત્યારે પાવર ફાઇનાન્સ કોર્પોરેશનમાં એનું ફંડામેન્ટલ્સ બી સ્ટ્રોંગ છે અને નવા નવા ઓર્ડર એને મળે છે પાવર સેક્ટર. બીજો સુઝલોન છે, સુઝલોન એનર્જી એ બી આપણે ઘણા સમયથી વોચ લિસ્ટમાં નાખેલા હતો. એનર્જી સેક્ટર જે પ્રમાણે ફાસ્ટ ભાગે છે, રિન્યુએબલ એનર્જી છે એ બધા પર બધા ગવર્મેન્ટ બી ફોકસ કરે છે. એટલા માટે થઈને આ બધા સ્ટોક ભવિષ્યમાં ઉપર આવશે એવું અનુમાન સાથે હું આમાં ઇન્વેસ્ટ કરું છું. તમે બી તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ શકો છો કે આમાં કઈ રીતનું ઇન્વેસ્ટ તમારે કરવું કે ના કરવું અને ફંડામેન્ટલ્સ આનો બાઇંગ અને કોમ્પિટિટર્સ બધી રીતની તમારે ઇન્ફોર્મેશન રાખવી પડે ત્યારે જેને ખબર પડે. આ વચ્ચે
પહેલાંનો વિડીયો છે, વચ્ચે સેટ થઈ ગયો છે આવી રીતે, એટલે તમને 2 ડેઝ પોઝિશનની અંદર અલગ અલગ ડિફરન્સ દેખાવા મળશે. પણ આ 2000નો પ્રોફિટ છે, એના પછી વધીને 5000 પર ગયો હતો. એટલે આવી જ રીતે તમારે કોઈ બી અપડેટ જોઈતી હોય તો ચેનલને લાઈક કરી દેજો, વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.